ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ઉતાવળમાં ઘરેથી જ્યારે નીકળીએ છીએ ટુ વ્હીલર લઈને ત્યારે ક્યારેક હેલ્મેટ ભૂલી જવાય છે, ક્યારેક ઉતાવળમાં રેડ સિગ્નલ તોડી દઈએ છે, તો પછી ક્યારેક અજાણતા તમે નો પાર્કિંગ ઝોનમાં તમારું વ્હીકલ પાર્ક કરી દો છો. આવી પરિસ્થિતિમાં ઘણી વખત તમે પોલીસે પકડાતા નથી, પરંતુ જે ટ્રાફિક વિભાગના કેમેરા છે તેના આધારે તમને ઓનલાઈન ચલણ ફટકારવામાં આવે છે. અને જ્યારે આ ચલણની રકમ હજારોમાં પહોંચી જાય છે ત્યારે દરેકના મનમાં એ સવાલ થાય છે કે આ રકમ ભરીશું કેવી રીતે? તો તમારા માટે આવી ગઈ છે એક સોનેરી તક. જી હા, તમે તમારી જે ચલણની રકમ છે તેને સંપૂર્ણ અથવા તો 50% સુધી માફ કરાવી શકો છો. નમસ્કાર, હું છું દીપાલી. તો રાષ્ટ્રીય લોક અદાલત યોજાવા જઈ રહી છે થોડાક દિવસમાં અને તેનો તમે લાભ લઈ શકો છો. તેમાં તમારી જે ચલણને લગતા કેસ છે કે પછી ટ્રાફિક વિભાગને લગતા જે નાના કેસ છે તેને તમે માફ કરાવી શકો છો. અને આ રાષ્ટ્રીય લોક અદાલત 13મી સપ્ટેમ્બર 2025ના રોજ યોજાવા જઈ રહી છે. આ લોક અદાલતનો લાભ લેવા માટે તમારે તેમાં 2 દિવસ પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યાં તમને અપોઇન્ટમેન્ટ મળશે, એક ટોકન નંબર પણ જનરેટ કરવામાં આવશે. તમારે જે અપોઇન્ટમેન્ટની પ્રિન્ટ છે, ટોકન નંબર છે અને જરૂરી દસ્તાવેજો છે તેની સાથે લોક અદાલતમાં પહોંચી જવાનું છે. હવે તમને થશે કે કેવી રીતે તેમાં રજીસ્ટ્રેશન કરાવવું, તો તેના માટે તમારે તેની સત્તાવાર વેબસાઇટ echallan.parivahan.gov.in ની મુલાકાત લેવી પડશે, અથવા તો તમે પરિવહન એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અને આ બંને પ્લેટફોર્મ પર તમે તમારું જે ચલણનું સ્ટેટસ છે તે પણ ચેક કરી શકો છો. અને આ માટે તમારે તમારો ચલણ નંબર છે, વાહન નંબર છે અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ છે તેનો જે નંબર છે તેના આધારે તમે તમારું ચલણનું સ્ટેટસ ચેક કરી શકો છો. અહીં તમારે કેપ્ચા કોડ પણ ભરવા પડશે અને જરૂરી વિગતો ભરતાની સાથે તમારું ચલણનું સ્ટેટસ આવી જશે. હવે અહીંથી તમે ચલણની પ્રિન્ટ લો અને લોક અદાલતમાં સમયસર પહોંચી જાઓ. તો આવી જ મહત્વપૂર્ણ જાણકારી માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.